ડભોઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ. હવામાન વિભાગની આગાહીના અનુસંધાને વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસેલા વરસાદે દિવસભરની આકરી ગરમી અને બફારાથી લોકોને રાહત આપી હતી. ડભોઈના મહુડી, ભાગોળ, નવીનગરી, જનતાનગર, અંબિકા સોસાયટી, આયુષ્માન સોસાયટી, સિનોર ચોકડી અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેતરોમાં ઉભેલા પાક માટે આ વરસાદ લાભદાયી બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો. મધ્યરાત્રિએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.